છો વિદ્યાર્થી મિત્રો? મને આશા છે કે તમે ઘણા ખુશ છો. ધોરણ 10 નો વિજ્ઞાનનું વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો ચેપ્ટરનો એક આઈએમપી પ્રશ્ન કે જે દર વખતે બોર્ડની એક્ઝામમાં 4 માર્ક્સમાં પૂછાય છે કે સોલેનોઇડ પર ડુ નોટ લખો. તો છે શું આ સોલેનોઇડ? એકદમ સિમ્પલ ભાષામાં સમજી લઈએ કે એક પોલી નળાકાર ટ્યુબ પર વાહક તારના n આંટાવાળું એક ગૂંચળું છે. આ ગૂંચળાના બાકીના બે છેડા બેટરી સાથે જોડવામાં આવે છે. આ એક ગૂંચળું છે કે જેમાંથી આ દિશામાં પ્રવાહ વહન પામી રહ્યો છે. આ દિશામાં અંદરની તરફ જશે. શું કીધું? એક પોલી નળાકાર ટ્યુબ પર n આંટાવાળું ગૂંચળું લેવામાં આવે છે. તેના બાકીના બે છેડા બેટરી સાથે જોડી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. જે રચના બને છે તેને કહેવામાં આવે છે સોલેનોઇડ. છે શું સોલેનોઇડ? તો જ્યારે તમે આ પોલો નળાકાર જે ટ્યુબ છે એ વિદ્યુત નિસ્વાહક હોવાના કારણે તેના અંદર જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એના કારણે એક ચુંબક તરીકે વર્તે છે. કોની જેમ વર્તે છે? ચુંબકની જેમ. એટલા માટે તો સોલેનોઇડની એવી વ્યાખ્યા આપી કે એક પોલા નળાકાર પર n આંટાવાળું વાહક તાર વીંટાળી બનતી રચનાને સોલેનોઇડ કહેવામાં આવે છે. જ્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે એ ચુંબકની જેમ વર્તે છે. પણ કયો ચુંબક? ગજિયા ચુંબકની જેમ વર્તે છે. કોની જેમ? ગજિયા ચુંબકની જેમ. કેમ સાહેબ ગજિયા ચુંબકની જેમ? તો બેટા આ એક આવો ચુંબક બની જાય છે. ગજિયો ચુંબક તમારો આવો હોય છે કે જેમાં n અને s ધ્રુવો. તો અહીંયા ક્લોકવાઇઝ થતું હોવાના કારણે આમ ક્લોકવાઇઝ ફરતું હોવાના કારણે અહીંયા n ધ્રુવ જોવા મળે છે અને અહીંયા એન્ટી ક્લોકવાઇઝ આવે છે જેના કારણે અહીંયા s ધ્રુવ જોવા મળે છે. અને ધ્રુવો n અને s માત્ર અને માત્ર કયા ચુંબકના અંદર હોય છે? ગજિયા ચુંબકમાં હોય છે. કયા ચુંબકમાં? ગજિયા ચુંબકમાં હોય છે. તો ફરીથી મિત્રો એકવાર, એક પોલી નળાકાર ટ્યુબ પર વાહક તારના n આંટાવાળું ગૂંચળું વીંટાળી બનતી રચનાને સોલેનોઇડ કહેવામાં આવે છે. બાકીના બે છેડા બેટરી સાથે જોડી તેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને આ ચુંબક એ ગજિયા ચુંબકની જેમ બને છે. અને ગજિયા ચુંબકને તો તમે સારી રીતે ઓળખો જ છો. શું થશે? તો આમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થશે. આમ જશે. આમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થઈ અહીંયા એન્ટર થશે. અહીંયા પણ આ જ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થયેલી જોવા મળશે અને અંદરના વિસ્તારમાં એકબીજાને સમાંતર હશે પણ એમનો જે પોલ છે એ તમારો n થી s હશે. બીજી ખાસ વિશેષતા એ કે આ જે ચુંબકીય ધ્રુવો છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ ક્યારેય એકબીજાને છેદતી નથી. ક્યારેય એકબીજાને છેદતી નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું દિશા અને મૂલ્ય છે માટે તેને સદિશ રાશિ ગણવામાં આવે છે. ધ્રુવો આગળનું ચુંબકીય ક્ષેત્ર ઘણું પ્રબળ હોય છે. હવે તમે જે વિચારો કે મારે ચુંબક બહુ મજબૂત બનાવવો છે તો તમે આ કેટલા આંટાઓ લેશો? આંટાઓની સંખ્યા કેવી લેવામાં આવશે? ઘણી વધારે. જો તમે આંટાઓની સંખ્યા વધારે લેશો એટલું ચુંબક વધારે ઉત્પન્ન થશે ચુંબકીય ક્ષેત્ર, જેના કારણે તમારું ચુંબક કેવું બનશે? પ્રબળ બનશે. જો તમે વધારે વોલ્ટેજ સાથે જોડો અને વધારે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એ તેમાં કેવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે? પ્રબળ. તો ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એનું મૂલ્ય છે એ એના આંટાની સંખ્યાના સમપ્રમાણ. બિને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કહેવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એના n આંટાઓની સંખ્યાના સમપ્રમાણ. વાહક તારના આંટાની સંખ્યા દર્શાવે છે. જ્યારે તેમાં પ્રવાહ પસાર કરશો, જેટલો વધારે પ્રવાહ પસાર કરશો એટલું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ મળશે. કેવું મળશે? પ્રબળ મળશે. વિદ્યુત પ્રવાહના પણ સમપ્રમાણ.
તો બસ આ જ છે સોલેનોઇડ. લખવાનું શું સાહેબ? 3-4 માર્ક્સમાં પૂછે છે. કરવાનું શું? તો સૌથી પહેલા ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર તમારે એની વ્યાખ્યા લખવાની હોય છે કે એક પોલા નળાકાર ટ્યુબ પર, એક પોલી અથવા પોલા નળાકાર ટ્યુબ પર n આંટાવાળો વાહક તાર વીંટાળી બાકીના 2 છેડા બેટરી સાથે જોડી બનતી રચનાને સોલેનોઇડ કહે છે. અને હવે આના અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. જ્યારે તેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તે ગજિયા ચુંબકની જેમ વર્તે છે. બંને છેડામાંથી એક છેડો ઉત્તર ધ્રુવ અને બીજો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે, જેના કારણે એક ગજિયા ચુંબકની જેમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન કરે. આ ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યાંય છેદતી નથી, માટે કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તેમાં ધ્રુવો આગળ ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે. રેડી? ડન. અને એના અંદરથી એની લાક્ષણિકતા હોવા મળી કે જો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પ્રબળ લાવવું હોય તો આંટાઓની સંખ્યા કેવી લેવામાં આવે છે? વધારે. અને પ્રવાહ પણ કેવો લેવામાં આવે છે? વધારે. બીજું એ પ્રશ્ન એ થાય સાહેબ, વાહક તાર કયો લેવામાં આવે? તો વિદ્યુતના સુવાહક ધાતુઓ કઈ કઈ? કોપર અને તો કોપર જેવી ધાતુના અંદર વિદ્યુતના સુવાહકો છે. આવી ધાતુઓને વાહક તાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તાંબાના વાયરો, કોપર અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓના બનેલા વાહક તારનો ઉપયોગ કરવામાં આવે છે કે જે વિદ્યુતના સારા સુવાહક ગણવામાં આવે છે, જેના કારણે વિદ્યુત પ્રવાહ સારા પ્રમાણમાં પસાર થાય છે અને તમને આવું ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે. બસ આ જ રીતે દર્શાવવામાં આવે છે કે જેમાં બહારની દિશામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ n માંથી ઉત્પન્ન થાય અને s માં એડ થાય છે, અને અંદરના વિસ્તારમાં s થી n તરફ તમને જોવા મળે છે. રેડી વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું તમને આ ગમ્યું હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું